તો મિત્રો અત્યારે પાળા બંધાઈ ગયા છે અને હવે રમેશભાઈ ટ્રેક્ટર લઈને બહાર નીકળી ગયા છે ખેતરની. તો રમેશભાઈ, આજે અમારે મોડું તો થયું છે પાળા બાંધવામાં, ઘણું પાણી પાવામાં, પણ અત્યારે પાણી પાવાથી કઈ ફાયદો થાય છે ખરો? હા, ફાયદો થાય જ ને. કપા વજનદાર થાય, ઝીંડવું મોટું થાય, ઝીંડવાના રસ મળે. મોડું ઘણું કરી નાખ્યું છે. પછી આજે કપા છે એ કોળે એવી શક્યતા ખરી? એ ભાગ ની વાત છે. ભાગ માં તો કોળે નકર કાંઈ નહીં, પણ ફાયદો થાય, બીજું કઈ નહીં. નકર કપા વજનદાર થાય છે, કપા વજનદાર થાય, ફાયદો નહીં. હા, બીજો કઈ ફાયદો જો ગરમ રેત રે તો વળી કોળી જાય, 2-4 પાણ મળ્યા હોય તો. નકર તો આમ હારામાં હારું થઈ જાય. વજનદાર કપા થાય, હળવો ના, થોડોક 5 પૈસા ભાવ વધારે આવી છે. એવું બધું થાય ને, બીજું તો શું એમાં. તો જોયું મિત્રો, અત્યારે પેલા અમારે જયારે પાણી પાવું હતું ત્યારે કોઈ પાણી મળતું નતું આજુબાજુમાં ક્યાંય, અને અત્યારે પાણી મળ્યું છે તો જો આવી શક્યતા છે આમાં, કદાચ કોળે તેને નોય કોળે પણ વજનમાં ફાયદો થશે એવું કહે છે રમેશ. જો મિત્રો, ઋતિકભાઈ ગાય માટે ઘાસ વાઢી રહ્યા છે. એટલું ઘાસ એને વાઢ્યું છે. મિત્રો, લીલું ઘાસ ખવડાવવાથી પશુને ઘણો જ ફાયદો થાય છે અને પૌષ્ટિક આહાર એમની માટે કહેવાય છે. તો આજે અમે ઘાસ પણ લઈ જવાના છે એ ગાય માટે, અને આ અમારી ગાય છે અને જુઓ ઘાસ કેવું ખાઈ રહી છે, અને આ તેની વાછરડી છે, તે પણ હવે ધીમે ધીમે ઘાસ ખાવા મળી છે. મિત્રો, અમે જે કપાસમાં પાણી આજે પાવાના છીએ તો પાણીમાં એવું હતું મિત્રો કે જો આને અગાઉ પાણી મળ્યું હોત તો જે આપણે ટ્રેક્ટર રાખવા આવ્યા હતા રમેશભાઈ, તેમનું કહેવું એવું હતું કે આને તમે થોડુંક વહેલા પાણી આપી દીધું હોત તો કપાસમાં થોડીક સફળતા તમને સારી મળત. છતાંય અત્યારે તે પાણી પાવાથી કોઈ નુકસાન નથી અને ફાયદો થવાનો છે, અને જે ઝીંડવા હોય છે તે એકદમ મોટા બને છે અને તેમાં વજન પણ સારો થાય છે. તે માટે અત્યારે પાણી પાઈએ છીએ, અને જો કોળી જશે તો ફરીથી પણ ઝીંડવા બેસશે બીજા. તો આ અમારો કપાસ છે, જોઈ લેજો મિત્રો. પાણીમાં મોડું તો ઘણું થયું છે, પણ પાણી અમારે ઘરનું નથી, આજુબાજુમાંથી ગમે ત્યાંથી ગોતવું પડે એવું હતું. આ પાઇપ વડે જે આજુબાજુના ખેતર હોય ત્યાંથી આ પાઇપમાં પાણી લાવવામાં આવે છે. તો એ પાઇપ અમે લાંબી કરી રહ્યા છીએ. મિત્રો, આ પાઇપ 20 ફૂટની આવે છે એક પાઇપ. આ 120 ફૂટ લાઈન અમે લઈને જઈએ છીએ. મિત્રો, જો આ મોટર છે, અહીંથી પાણી લાવવાનું છે અમારે. લાઈન આ બાજુ હાંકવાની છે, અહીંયા પાણી આવશે. અહીંથી અમારે આ પાઇપ દ્વારા ખેતરમાં પાણી દોડાવવાનું છે. મિત્રો,
ગાયની માટે ઘાસ અમે લઈ લીધું છે અને ઋતિકભાઈ ભારો લઈને જાય છે. તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલા જોવા મળે. અને મિત્રો કોમેન્ટમાં ખાસ લખવાનું છે કે આ ઝાડ શેનું છે,